સફેદ. આવા બધા કલર્સ ને રંગોને કલર્સ કહેવાય. તો અહીંયા આપણે પહેલા એમના સ્પેલિંગ જોઈએ. WHAT વોટ. WHAT વોટ એટલે શું. COLOUR કલર્સ એટલે રંગો. COLOUR કલર્સ એટલે રંગો. RED રેડ એટલે લાલ. RED રેડ એટલે લાલ. WHITE વ્હાઈટ એટલે સફેદ. WHITE વ્હાઈટ એટલે સફેદ. GREEN ગ્રીન એટલે લીલો. GREEN ગ્રીન એટલે લીલો. YELLOW યલો એટલે પીળો. YELLOW યલો એટલે પીળો. BLUE બ્લુ એટલે વાદળી. BLUE બ્લુ એટલે વાદળી. BLACK બ્લેક એટલે કાળો. BLACK બ્લેક એટલે કાળો. PINK પિંક એટલે ગુલાબી. PINK પિંક એટલે ગુલાબી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. ROAC રોજ એટલે ગુલાબ. ROAC રોજ એટલે ગુલાબ. LEAF લીફ એટલે પાંદડું. LEAF લીફ એટલે પાંદડું. RABBIT રેબિટ એટલે સસલું. RABBIT રેબિટ એટલે સસલું. BANANA બનાના એટલે કેળું. BANANA બનાના એટલે કેળું. WHALE વહેલ એટલે દરિયામાં માછલી. પાણીમાં માછલી ને એનું નામ વહેલ. મોટી માછલી હોય એને વહેલ કહેવાય. WHALE વહેલ એટલે માછલી. CROW ક્રો એટલે કાગડો. CROW ક્રો એટલે કાગડો. AGG એગ એટલે ઈંડું. EGG એગ એટલે ઈંડું. PARROT પેરોટ એટલે પોપટ. PARROT પેરોટ એટલે પોપટ. APPLE એપલ એટલે સફરજન. APPLE એપલ એટલે સફરજન. FROCK ફ્રોક એટલે ફ્રોક. FROCK ફ્રોક એટલે ફ્રોક. ફ્રોક એટલે છોકરી નાની નાની છોકરી ઘેરવાળું પહેરે ને ફ્રોક કહેવાય. તો અહીંયા જોઈએ આપણે સ્પેલિંગ. વોટ એટલે શું. કલર્સ એટલે રંગો. રેડ એટલે લાલ. વ્હાઈટ એટલે સફેદ. ગ્રીન એટલે લીલો. યલો એટલે પીળો. બ્લુ એટલે વાદળી. બ્લેક એટલે કાળો. પિંક એટલે ગુલાબી. ઓરેન્જ એટલે નારંગી. રોઝ એટલે ગુલાબ. લીફ એટલે પાન. રેબિટ એટલે સસલું. બનાના એટલે કેળું. વેલ એટલે વહેલ માછલી. ક્રો એટલે કાગડો. એગ એટલે ઈંડું. પેરોટ એટલે પોપટ. એપલ એટલે સફરજન અને ફ્રોક એટલે ફ્રોક. તો અહીંયા આપણે આ સ્પેલિંગ જોયા. હવે આપણે પુસ્તકમાંથી બીજી સમજ મેળવીએ. સેવન્ટીન કલર્સ. હવે જોઈએ આપણે. રીડ એન્ડ લર્ન ધીસ કલર્સ. વાંચો, સાંભળો અને કલરની સમજ મેળવો. અહીંયા ગુલાબનું ચિત્ર છે. ગુલાબ કેવા કલરનું છે? લાલ કલરનું છે. તો અહીંયા જોઈએ. ધીસ ઇઝ એ રોઝ. આ ગુલાબ છે. આ ગુલાબ છે. વોટ કલર ઇઝ એ રોઝ. ગુલાબનો કલર કેવો છે? તો a rose is red.
ગુલાબ લાલ રંગનું છે. ધીસ ઇઝ એ રોઝ. આ ગુલાબ છે. વોટ કલર ઇઝ એ રોઝ. ગુલાબનો કલર કેવો છે? એ રોઝ ઇઝ એ રેડ. તો કે રોઝ એટલે કે ગુલાબ લાલ રંગનું છે. બરાબર. આ ગુલાબની સમજ મેળવી લીધી. હવે જોઈએ આ પાન આપેલું છે. પાન છે તે કેવા કલરનું છે? લીલા કલર. તો જોઈએ ધીસ ઇઝ એ લીફ. આ પાન છે. વોટ કલર ઇઝ એ લીફ. લીફ એટલે પાનનો કલર કેવો છે? A leaf is green. પાન લીલા રંગનું છે. બરાબર. This is a leaf. What color is a leaf? A leaf is a green. પાન છે. પાનનો કલર કેવો છે? તો તે પાનનો રંગ લીલો છે. તે પાન લીલું છે. હવે જોઈએ સસલું. બરાબર. This is a rabbit. આ સસલું છે. વોટ કલર ઇઝ એ રેબિટ. શું સસલાનો કલર કેવો છે? શું આવે? વોટ છે એટલે શું, પણ આપણે કહીએ કેવો છે. અ રેબિટ ઇઝ વ્હાઇટ. સસલું સફેદ છે. અ રેબિટ ઇઝ વ્હાઇટ. સસલું સફેદ છે. આ સસલું છે. સસલાનો કલર શું છે? અને સસલું સફેદ છે. હવે છે બનાના. બનાના એટલે કેળા. હવે અહીંયા બનાના એક નથી, વધારે છે. એક કરતાં વધારે હોય ત્યારે બહુવચનમાં ધીઝ વપરાય. નજીક હોય ત્યારે ધીઝ, દૂર હોય ત્યારે ધોઝ. નજીકમાં કેળા છે એટલે ધીઝ. ધીઝની સાથે આર વપરાય. અને ધીસ હોય તો ધીસની સાથે ઈઝ વપરાય. અને ધીઝની સાથે આર. ધીઝ આર બનાનાસ. એક કરતાં વધારે છે, બહુવચન છે એટલે પાછળ એસ લાગેલો છે. ધીઝ આર બનાનાસ. આ કેળા છે. વોટ કલર ઇઝ એ બનાના. શું કેળાનો કલર છે? તો કે એ બનાના ઇઝ યલો. બનાના પીળા છે. જુઓ દેખાય છે? હા દેખાય છે, પીળા રંગના છે. હવે અહીંયા ચિત્ર છે વહેલ માછલીનું. બરાબર. જુઓ આવી વહેલ માછલી આપેલી હોય છે. ધીસ ઇઝ વહેલ. ધીસ ઇઝ એ વહેલ. આ વહેલ છે. વોટ કલર ઇઝ એ વહેલ. વહેલનો કલર શું છે? વહેલનો કલર શું છે? અ વહેલ ઇઝ બ્લુ. વહેલ માછલી છે તે બ્લુ રંગની છે. આમાં બ્લેક દેખાય પણ બ્લુ જેવી હોય છે. બરાબર. તો અહીંયા આપણે આ કલર્સની સમજ મેળવી. હવે એની એક્સરસાઇઝ આપણે જોઈએ. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો આ શું છે? કાગડો છે. તો અહીંયાથી લખવાનું ધીસ ઇઝ અ ક્રો. અહીંયા આપણને સેન્ટેન્સ આપ્યું છે ધીસ ઇઝ એ ક્રો. આ કાગડો છે. વોટ કલર ઇઝ ક્રો? કાગડાનો કલર શું છે? તો આપણને દેખાય જ છે. કેવો છે કાગડો? કાળો. તો લખવાનું પહેલા ક્રો ઇઝ બ્લેક. પહેલા વસ્તુનું નામ પહેલા એ અથવા એન લખવાનું. વોવેલ્સને આધારે એન આવે અને વોવેલ્સનો અક્ષર ન હોય તો એ આવે. ક્રો પહેલા અક્રોલ જે વસ્તુ આપી હોય એનું, પછી ઇઝ અને પછી છેલ્લે એના કલરનો સ્પેલ. બરાબર. ક્રો ઇઝ બ્લેક. કાગડો કાળો છે. હવે બીજું વોટ ઇઝ ધીસ? આ ચિત્ર શું છે? શું છે આ? એક ઈંડું છે. તો લખવાનું ધીસ ઇઝ. એક આવ્યો એમાં ઈ છે, ઈ વોવેલ્સનો છે એટલે એન લખવાનું. ધીસ ઇઝ એન egg. જુઓ ધીસ ઇઝ એન egg.
બરાબર. ત્યાર પછી વોટ કલર્સ ઇઝ એન એગ, ઈંડાનો કલર શું છે? તો કે વ્હાઈટ. તો એગમાં ઈ વોવેલ્સનો છે એટલે એન એગ ઇઝ વ્હાઈટ. જુઓ, એન એગ ઇઝ વ્હાઈટ, ઈંડું સફેદ છે. ત્યાર પછી પેરોટ. વોટ ઇઝ ધીસ? આ શું છે? તો કે ધીસ ઇઝ એ પેરોટ. ધીસ ઇઝ એ પેરોટ. આ પોપટ છે. વોટ કલર ઇઝ એ પેરોટ? પોપટનો કલર શું છે? તો કે ગ્રીન. પહેલા લખવાનું એ પેરોટ, પછી લખવાનું ઇઝ, પછી લખવાનું ગ્રીન. જુઓ, અ પેરોટ ઇઝ ગ્રીન. બરાબર. ચોથું, વોટ ઇઝ ધીસ? આ શું છે? સફરજન. તો કે ધીસ ઇઝ એન એપલ. અહીંયા વોવેલ્સનો એ આવ્યો એટલે અહીંયા એન આવ્યો અને આ સફરજન છે. વોટ કલર ઇઝ એન એપલ? સફરજનનો કલર શું છે? તો કે લાલ. એન એપલ ઇઝ રેડ. બરાબર. સફરજન લાલ રંગનું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? આ છોકરી પહેરે તેવું ફ્રોક છે. શું છે? ફ્રોક. તો લખવાનું ધીસ ઇઝ એ ફ્રોક. ધીસ ઇઝ એ ફ્રોક. વોટ કલર ઇઝ ધ ફ્રોક? વોટ કલર ઇઝ ધ ફ્રોક? તો ફ્રોકનો કલર કેવો છે? તો કે ધ ફ્રોક ઇઝ પિંક. ધ ફ્રોક ઇઝ પિંક. ફ્રોક ગુલાબી કલરનું છે. તો જુઓ, અહીંયા આપણે ચેપ્ટર 17માં આ બધા ગુલાબ, પાન, સસલું, કેળા, વહેલ માછલી, કાગડો, ઈંડું, પોપટ, સફરજન અને ફ્રોક આ બધાની સમજ આપણે ઇંગ્લિશમાં મેળવી લીધી.